વડોદરાના સામા વિસ્તારમાંથી ચોરાયેલી એક્ટિવા સાથે શંકાસ્પદ યુવક ઝડપાયો. વડોદરામાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગૌરવ સોસાયટીના નાકા પાસેથી ચોરાયેલી એક્ટિવા સાથે એક શંકાસ્પદ યુવકને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ સૂરજ રાજુ મોટવાણી તરીકે થઈ છે. હાલ તે ન્યૂ સમા રોડ વિસ્તારમાં ભવાની એપાર્ટમેન્ટમાં રહે છે અને મૂળ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારનો રહીશ છે. પોલીસે તેની પાસે રહેલી હોન્ડા એક્ટિવાના દસ્તાવેજો માંગતા તે કોઈપણ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો, જેના આધારે પોલીસે તેની સઘન પૂછપરછ કરતા આ દરમિયાન આરોપીએ આશરે 1 વર્ષ પહેલા સમા રોડના સંજયનગર વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક્ટિવા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વાહન ચોરી અંગે સમા પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ ગુનો નોંધાયેલો હતો. કબજે કરાયેલ હોન્ડા એક્ટિવાની અંદાજિત કિંમત ₹50,000 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સૂરજ મોટવાણી અગાઉ ફતેગંજ અને સમા વિસ્તારમાં થયેલા વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ સમગ્ર કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SM ગામેતી, PSR RN બારૈયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.